તો આજે આપણે બનાવવાના છે ઠોઠા. ટમેટાં, ડુંગળી અને લીલું લસણ મસ્ત મજાનું ઝીણું ઝીણું કાપી લીધું છે, એટલે ચડી જાય જલ્દી. ઠોઠાને કુકરમાં નાખીને 1-2 સીટી મારીને પકાવી નાખ્યા, એટલે બાફી લીધા. કડાઈમાં તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી દઈએ આપણે રાઈ, જીરું અને હિંગ. અને રાઈ ફૂટી જાય એટલે 2-3 એલચી નાખી દીધી. કાંદા નાખી દીધા. હવે એ મસ્ત ગુલાબી કલરના થઈ જાય ને ત્યાં સુધી એને પકાવીને પછી એમાં નાખી દઈએ આપણે ટમેટાં. હવે ટમેટાં પાકી જાય ને એ માટે એમાં નાખી દઈએ આપણે થોડુંક હળદર અને મીઠું, એટલે પાણી છોડે ને તો ફટાફટ પાકી જાય. હવે આમાં બધા મસાલા નાખી દીધા અને થોડું અમથું પાણી નાખીને આને આપણે પકાવી લઈએ ઢાંકીને. હવે આમાં આપણે મિક્સ કરી દઈશું આપણા ઠોઠા. મસ્ત મજાનો મસાલો આપણો થઈ ગયો છે તૈયાર. શું કહેવાય, ગ્રેવી. આ ઠોઠા બધા પલટાવી દીધા. હવે એમાં તમારે જેટલો રસો રાખવો હોય એટલું પાણી નાખીને ચડવા દેવાના થોડી વાર. અને જો મસ્ત ધાણાભાજી નાખી દીધી તો આપણા ઠોઠા તૈયાર થઈ ગયા છે. તો હાલો બધા ઠોઠા અને બ્રેડ ખાવા માટે થઈને. બ્રેડ આરે મજા આવે.